સલામ મિત્રો, તો આજે આપણે જોઈશું કે જે ઉમ્મીદ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું અને આ જે છે એ જે વકફનો જે સુધરેલો કાયદો હતો એમાં જે વકફ મિલકતો મુસ્લિમ સમાજની હતી એ તમામે તમામ મિલકતોને ફરજિયાત નોંધણી માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી। ત્યારબાદ જે કેન્દ્ર સરકાર છે એણે જૂનમાં ઉમ્મીદ પોર્ટલ શરૂ કર્યું હતું અને આ જે ઉમ્મીદ પોર્ટલ છે એમાં મુસ્લિમ સમાજના તમામ જેટલા પણ વકફો હોય એની નોંધણી ફરજિયાત બની ગઈ હતી અને જબરી એની હિલચાલ પણ ચાલી હતી લોકોમાં। તો દેશમાં કુલ જે અત્યાર સુધી જે વકફ મિલકતો જોવો તો નોંધાયેલી જે છે એ 8,72,802 મુસ્લિમ મિલકતો છે જે અત્યાર સુધી હતી અને આ જે છે એમાંથી અત્યાર સુધીમાં 5,82,541 વકફ મિલકતો ઉમ્મીદ પોર્ટલ ઉપર નોંધવામાં આવી છે। એ સિવાય તમે જુઓ તો જે બાકીની જે મિલકતો છે એમાંથી કેટલીક મિલકતો દસ્તાવેજની ખામીઓ હોય, પછી માલિકીના જે અસ્પષ્ટતા બતાવેલી હોય કે માલિકી કોની છે એ પણ ખબર પડતી ન હોય, એવા કાગળો અંદર અપલોડ કરેલા હોય, તો ચકાસણી દરમિયાન એવી મિલકતો જે હતી એ રદ કરવામાં આવી હતી। આજ સુધીમાં 2,39,000 થી વધુ મિલકતોને ચકાસણી પછી મંજૂરી એટલે કે અપ્રૂવ કરી દેવામાં આવી છે અને 44,126 જે મિલકતો છે એને મંજૂરી બાકી છે, એની ચકાસણી ચાલી રહી છે। હવે આપણે તમે જુઓ ને તો એમાં બીજો ઘણો બધો ડેટા મારી પાસે છે, પરંતુ આ જે વિડીયો બનાવવાનો જે હેતુ છે એ ખાસ તો રાજકોટની જે વકફ મિલકતો છે એ અંગેનો છે અને એનો ડેટા જે છે એ પછી જુદા જુદા જે વિડીયો આવશે એમાં તમને આખા સૌરાષ્ટ્રના જુદા જુદા શહેરોની મિલકતો પણ આપણે આવરી લેશું। તો જે આ જે ડેટા છે એ વકફ પ્રોગ્રેસ રિપોર્ટનો જે પ્રાથમિક અહેવાલ છે રાજકોટનો, તો એમાં જણાવ્યા પ્રમાણે 34 જેટલા ટ્રસ્ટો છે એની 12 જેટલા વ્યક્તિઓ દ્વારા અપલોડ કરવામાં આવી હોય એવો એનો અર્થ નીકળે છે કે ભાઈ એમણે જે મિલકતો વકફ મિલકતો અપલોડ કરી એ 436 વકફ મિલકતો એપ્રુવ કરાય છે, વકફ તરીકે એને મંજૂરી આપવામાં આવી છે। અને રાજકોટની જે બીજી જે વકફ મિલકતો અપલોડ કરવામાં આવેલી એમાંથી 45 જેટલી વકફ મિલકતો ને રદ કરવામાં આવી છે, એને મંજૂરી રદ કરાઈ છે। અત્યાર સુધીમાં લગભગ 528 જેટલી રાજકોટની પ્રોપર્ટીઓ અપલોડ થઈ છે અને એમાંથી એક પ્રોપર્ટી જે છે એ પેન્ડિંગ રાખવામાં આવી છે, એવું આ પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે વકફ ઉમ્મીદ પોર્ટલના। અને આ જે છે એ રાજકોટનો વકફ પ્રોગ્રેસ રિપોર્ટ છે। ઇન્શાલ્લાહ આગામી વિડીયોમાં આપણે જુદા જુદા શહેરો જે છે સૌરાષ્ટ્રના એનો પણ વકફ મિલકતોનું વિડીયો રજૂ કરીશું। આભાર।